મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આવતીકાલે સાંજે 4 કલાકે મોક ડ્રીલ થશે। એક સાથે 4 કલાકે સાયરન વાગશે। અલગ અલગ 3 પ્રકારના સાયરન વાગશે। જ્યાં સાયરન નથી ત્યાં તાત્કાલિક સાયરન લગાવવા માટે સૂચના આપવામાં આવી છે। આ મહત્વની સૂચના આપી દેવાઈ છે। આવતીકાલે એટલે કે 7 મે બુધવારે 4 કલાકે સાયરન વાગશે। જ્યાં સાયરન નથી ત્યાં તાત્કાલિક સાયરન લગાવવા માટે સૂચના આપી છે। અલગ અલગ 3 પ્રકારના સાયરન વાગશે અને ગઈકાલે ગૃહ મંત્રાલય તરફથી જે આદેશ જારી કરવામાં આવ્યો હતો, આવતીકાલે એટલે કે 7 મેના દિવસે 4 કલાકે સાયરન વાગશે। તો આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક પર એક મોટી ખબર। 1973 બાદ મિત્તલ 1973 બાદ જ્યારે ભારત પાકિસ્તાનનું જ્યારે યુદ્ધ થાય છે ત્યારે આપણા દેશના લોકોએ પણ એ પેઢી ખતમ થઈ ચૂકી છે। આ પેઢીને ખબર નથી કે યુદ્ધ શું હોય છે। તો એ પ્રમાણે સાયરનનો આદેશ છે 15 જિલ્લાઓમાં કરાયું છે। આવતીકાલે સાંજે 4 વાગે આ મોક ડ્રીલ થશે। હિતલ જોડાયા છે ગાંધીનગર। હિતલ, આવતીકાલે 4 વાગે 15 જિલ્લાઓમાં એક સાથે સાયરન વાગશે। શું મેસેજ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે સાયરનથી? હિતલ જી જનક ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે કેન્દ્ર સરકારનો આદેશ છે એ અંતર્ગત રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી કક્ષાએ પણ બેઠકો થઈ છે। એ અંતર્ગત જોવા જઈએ તો આવતીકાલે 4 વાગે 3 ફ્રીક્વન્સી ઉપર અલગ અલગ રીતે સાયરન વગાડવામાં આવશે અને સાયરન વગાડવા પાછળનો જે ઉદ્દેશ છે એ સ્પષ્ટ છે કે લોકોની જાગૃતતા માટે આ સાયરન વગાડવામાં આવશે। કારણ કે યુદ્ધ જેવી પરિસ્થિતિ થાય અને ક્યાંક ને ક્યાંક મોટા પાયે આ પ્રકારની સ્થિતિ સર્જાય તો લોકોએ શું વસ્તુનું ધ્યાન રાખવું, કારણ કે એસટી ડેપોથી માંડીને તમામ એવા વિભાગો છે અને સામાન્ય લોકો છે કે જે જરૂરી ચીજ વસ્તુઓ યુદ્ધ વખતે ન મળતી હોય તો એનો પૂરતો સ્ટોક કરી શકે, સાથે સાથે ઇમરજન્સીમાં બ્લેકઆઉટ કરવાનું હોય તો બ્લેકઆઉટ કરી શકે। એ પ્રકારની તાલીમ આ રીતે આપવામાં આવશે। માત્ર કાલનો દિવસ નહીં પણ આગામી 2-3 દિવસો દરમિયાન પણ આ પ્રકારની મોક ડ્રીલો સતત ચાલુ રાખવાનો પણ નિર્ણય લેવાયો હોવાની જાણકારી મળી રહી છે અને જે જગ્યાએ સાયરન નથી એનો પણ વ્યાપ વધે અને તાત્કાલિક અસરથી આજે ને આજે એ નવી જગ્યાએ પણ સાયરનો લગાડવાની સૂચનાઓ આપવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। બિલકુલ બિલકુલ, આ એક મોટી ખબર હિતલ આપી રહ્યા છે। આભાર હિતલ। આપ જોઈ રહ્યા છો અલગ અલગ 3 પ્રકારના સાયરન વાગશે। 3 પ્રકારના સાયરનનો મતલબ એ છે કે કેવી પરિસ્થિતિ હોય, યુદ્ધની સ્થિતિમાં શું કરવું, યુદ્ધમાં જ્યારે બોર્ડર પર તણાવની સ્થિતિ છે ત્યારે શું કરવું, એક આમ જનતા શું કરી શકે, એને આ મેસેજ આપવાનો પ્રયત્ન છે। ખાસ કરીને ભીડભાડ વિસ્તારોમાં જ્યારે આ સાયરન વાગે ત્યારે શું કરવું જોઈએ, કારણ કે અત્યાર સુધી આપણે ત્યાં બોર્ડરનો વિસ્તાર હોય છે, એ બોર્ડરના વિસ્તારના લોકોને જ આ પ્રકારે અવગત કરાતા હોય છે। પણ આ વખતે જે બોર્ડરના જે રાજ્યો છે, ખાસ કરીને આપણું ગુજરાત પણ બોર્ડરમાં આવે છે, ભારત પાકિસ્તાનની જે સરહદ છે એમાં ગુજરાત પણ આવે છે, પાકિસ્તાન અડીનું છે, ત્યારે આપણે પણ સતર્ક કરી દેવાયા છે। 15 જિલ્લાઓમાં એક સાથે આવતીકાલે સાંજે 4 વાગ્યાનો સમય આ સાયરન વાગશે। અલગ અલગ 3 સાયરન વાગશે। સાયરન નથી ત્યાં તાત્કાલિક સાયરન લગાવવાની સૂચના આપી દેવાઈ છે। તો આપ જોઈ રહ્યા છો આવતીકાલે સાંજે 4 વાગે સમગ્ર દેશમાં ઓપરેશન અભ્યાસ, દેશના 244 જિલ્લાઓમાં ઓપરેશન અભ્યાસનો આરંભ 4 વાગે ઓપરેશન અભ્યાસનો આરંભ થશે અને આવતીકાલે સાંજે 4 વાગે સમગ્ર દેશમાં એક સાથે ઓપરેશન અભ્યાસનો આરંભ કરી દેવામાં આવશે। સમગ્ર દેશમાં કાલે સાંજે 4 વાગે એક સાથે ઓપરેશન અભ્યાસનો આરંભ મિત્તલ કરી દેવામાં આવશે। બિલકુલ બિલકુલ જનક, ત્યારે આવતીકાલે 244 જિલ્લાઓમાં ઓપરેશન અભ્યાસનો આરંભ થશે અને 3 પ્રકારના સાયરન વાગશે। એટલે એ સાયરન સાંભળીને તમારે ડરવાની જરૂર નથી, પરંતુ આ મોક ડ્રીલ હશે। આવતીકાલે 4 વાગે મોક ડ્રીલ કરવામાં આવશે। જો કોઈ એવી ઘટના બને છે, હુમલો થાય છે, તો તે સમયે સ્વ બચાવ કઈ રીતે કરવો તેની આ મોક ડ્રીલ હશે અને તે સમજાવવામાં આવશે। અને આ સાયરન સાંભળી અને તમારે સમજી જવાનું છે જો કંઈ આવું થાય તો શું પરિસ્થિતિ હોય છે। સમગ્ર દેશમાં આવતીકાલે સાંજે 4 વાગે આ ઓપરેશન અભ્યાસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને એક બાજુ જે ગઈકાલે મંત્રાલય તરફથી આદેશ આપવામાં આવ્યો છે અને આજે બેઠક મળી અને આ નિર્ણય લેવાયો છે। આવતીકાલે 4 વાગે તમારે આ સાયરન જો તમે સાંભળો છો તો તેમાં ડરવાની જરૂર નથી, પરંતુ આ મોક ડ્રીલનું સાયરન તમને સાંભળવા મળશે। 3 પ્રકારના આ સાયરન હશે અને 15 જિલ્લા છે
કે જ્યાં આ સાયરન સંભળાશે. 19 શહેરોમાં ઓપરેશન અભ્યાસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જ્યાં સાયરન નથી ત્યાં ચેતવણીના સાયરન લગાવવાનો પણ આદેશ કરાયો છે. એટલે આ સાયરન સાંભળી અને ડરવાની જરૂર નથી, પણ આ એક ચેતવણી છે. સતર્કતા રાખવાની ખૂબ જરૂરિયાત છે. અને આ સમયમાં જ્યારે દેશમાં તણાવની પરિસ્થિતિ છે તો સ્વ બચાવ કઈ રીતે કરવો, ખાસ કરી વિદ્યાર્થીઓ બાળકોએ પણ શીખવાની જરૂર છે કે પોતાનો બચાવ કંઈ પણ એવું થાય ત્યારે બચાવ કઈ રીતે કરી શકાય તે આવતીકાલે શીખવાડાશે. બિલકુલ બિલકુલ. આપ જુઓ કે જે વિડીયો બોર્ડર પરથી જે બાળકોના આવ્યા હતા સ્કૂલમાં, કે જો શાળા ઉપર એટેક થાય છે બોર્ડર વિસ્તારની અંદર, તો કઈ રીતે બાળકો કઈ રીતે જઈ શકે છે એના પણ દ્રશ્યો આપણી પાસે છે. એ પણ બતાવવાનો પ્રયત્ન કરીએ આપણે કે શું થઈ રહ્યું છે, કે બાળકો સૌથી વધારે સતર્ક રહે. સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે બોર્ડર વિસ્તારની અંદર, તો એ બાળકોને કઈ રીતે જવાનું છે એ લોકો શીખેલા જાય છે. હવે આમ જનતા જે છે એ કઈ રીતે આ પ્રકારના યુદ્ધમાં, કારણ કે બોર્ડર પર લડવા જવાનું નથી, તમારે બચવાનું છે આ પરિસ્થિતિમાં, તો તમારે પણ સતર્ક રહેવાનું છે. તો તમે કઈ રીતે બચી શકો છો, તો આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યો મેં વાત કરી કે આ પ્રકારનું સાયરન વાગે તો શું બાળકો કરતા હોય છે. તો બેન્ચ જે છે, પાટલી જે છે એ પાટલી નીચે જતું રહેવાનું છે ને એ બંકરમાં જતું રહે. જો આપ જબરજસ્ત આ વિડીયો છે, Zee24 કલાક બતાવી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો કે બાળકોને સાયરન વાગે છે તો કઈ રીતે એને જવાનું છે. તો એ બાળકો એક પછી એક થોડા નમેલા છે, થોડા કાન દબાઈ ગયા છે, કારણ કે બ્લાસ્ટ થાય તો કાન ફાટી ન જાય એનું પણ ધ્યાન રાખવાનું છે. તો આપ બંકરમાં જઈ રહ્યા છે. જો શાળાથી સીધા બંકરો બનાવેલા છે બોર્ડર પર, તો એ બંકરમાં એ બાળકો જાય છે અને બોર્ડરનો એરિયા છે તો એ સુરક્ષિત રહે છે. પણ આપણે શું કરી શકીએ છીએ, તો આ જ પેટર્ન છે કે ન કરે નારાયણ. ક્યારેક ભયાનક પરિસ્થિતિ આવી ગઈ તો આપણે કેટલા સતર્ક છીએ, જેટલા સતર્ક આપણે ત્યાં ગુજરાતી કહેવત ચેતનો નર સદા સુખી. તો આપ જોઈ રહ્યા છો કે આ જે ટ્રેનિંગ જે છે, આ ટ્રેનિંગ બધાએ જ લેવાની જરૂર છે, બધાએ સમજવાની જરૂર છે. આપણે માત્ર વિડીયો નથી જોવાનો, આપણે સમજવાનું છે કે શું કરી શકાય છે. આપ બાળકોને જોઈ રહ્યા છો, આ બધા જ લોકો આ કરી શકે છે. જ્યારે ફટાફટ લાઈનમાં રોમાં એક સાથે લોકોએ સુરક્ષિત સ્થળે જવાનું છે, કે જ્યારે તમને ખબર પડી છે કે અહીંયા આજુબાજુ કોઈક મિસાઇલ એટેક થયો છે, કોઈ બોમ્બ વિસ્ફોટ થયો છે, તો તાત્કાલિક જે બાળકો જે છે, લોકો જે છે એ સુરક્ષિત સ્થળે જતા રહે. સુરક્ષિત સ્થળ કે જે સરકાર જે નક્કી કરતી હોય છે એ સુરક્ષિત, દાખલા બોર્ડરનો એરિયા છે તો ત્યાં બંકર બનાવેલા છે, તેની અંદર જતું રહેવાનું છે. કોઈ સિવિલ એરિયા છે, આપણો શહેર છે, તો ત્યાં પણ સુરક્ષિત તમારે જતું રહેવાનું છે. પબ્લિક પ્લેસમાં નથી રહેવાનું. બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, આવા વિસ્તાર ઉપર મોટાભાગે ટાર્ગેટ કરાતું હોય છે. તો આ તમામ લોકોએ શીખવાની જરૂર છે. બિલકુલ જનક, ખૂબ સાચી વાત કરી, કારણ કે ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં વધારે ભીડ હોય છે અને એવા સમયમાં જો આવા સાયરન સંભળાય છે અથવા તો કંઈ એવો અવાજ આવે છે તો લોકો ભાગદોડ કરી મૂકતા હોય છે કે શું થયું. એવી ભયભીત પરિસ્થિતિ કરતા આ રીતે જો કંઈક શીખવાડવામાં આવ્યું અથવા તો શીખેલા હોઈએ કે સેલ્ફ ડિફેન્સ, પોતાની જાતને કઈ રીતે બચાવી, એક રોમાં આપણે ચાલી અને પોતાની જાતને બચાવી શકીએ છીએ ભયભીત અથવા તો ભાગાદોડ કર્યા સિવાય. ન માત્ર વિદ્યાર્થીઓને, આપણે ખુદે બધા જ લોકોએ સમજવાની જરૂરિયાત છે કે કંઈ પણ એવી ગમે ત્યારે પરિસ્થિતિ આવે છે તો આ સમયે આપણી જાતને આપણે કઈ રીતે બચાવવાની છે. અને કોઈ પણ પરિસ્થિતિમાં આપણે વિડીયો બતાવ્યો અને આપણે જે વિડીયો જોયો કે જેમાં એક ટેબલ નીચે પણ ઘણા બાળકો છે જે છુપાઈ જાય છે. હવે આ કયા જિલ્લાઓમાં છે, તો અમદાવાદ, વડોદરા, કાકરાપાર કેમ કે આપણું અણુમથક ત્યાં છે, કાકરાપાર, સુરત, કચ્છ બોર્ડર એરિયા છે. તો કચ્છ પૂર્વ અને પશ્ચિમ બંને બોર્ડર એરિયા છે, તો કચ્છની તો ખાસ નજર છે. ત્યાર પછી તાપી, કંડલા, નલિયા, આ બોર્ડરના વિસ્તારો જે છે, નલિયા આપ જુઓ તમે ત્યાં, તો ત્યાં જામનગર પણ આપણો એક બેઝ છે, દ્વારકા પણ બોર્ડર છે, અને ભરૂચ પણ ઇન્ડસ્ટ્રી એરિયા છે, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એરિયા છે, ગાંધીનગર, પાટનગર આપણું છે, અને મહેસાણા. આ જે 19 જગ્યાઓ પર મોકડ્રીલ થવાની છે, 15 જિલ્લાઓની 19 જગ્યાઓ પર મોકડ્રીલ થશે. ભાવનગર, નર્મદા ડેમ પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તો આપ જોઈ રહ્યા છો કે નવસારી, ડાંગ, આ જે જગ્યાઓ જે છે ત્યાં મોકડ્રીલ કરાશે. હવે જે વાત આપણી કે શું પબ્લિક જે વધારે પ્રજા જે છે, દાખલા તરીકે રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, તો જ્યારે પબ્લિક હોય છે, ટોળું હોય છે, એની બુદ્ધિ હોતી નથી. ટોળાની ક્યારેય બુદ્ધિ ન હોય, એ એકદમ સીધું સટ જતું રહેતું હોય, ત્યારે અસમંજસમાં અનેક લોકો ભીડભાડમાં મોત ભેટતા હોય છે, આપણે જોયું છે. તો લોકો સમજે કે સાયરન વાગી રહ્યું છે તો એક શિસ્તબદ્ધ રીતે, જેમ સેનાનો જવાન જઈ રહ્યો છે એમ શિસ્તબદ્ધ રીતે તમારે પણ પોતાની જાન
બીજાને મુશ્કેલી ન પડે એ રીતે તમારે જવાનું છે. હાલાકી લોકો એમ કહે છે યુદ્ધ ક્યાં થઈ ગયું છે, હા. પણ આ સતર્કતા છે, સતર્કતા છે. ચેતતો નર સદા સુખી. સરકાર એ જ કહી રહ્યું છે કે ભાઈ તમે સતર્ક રહો, અને આપણે પણ કહી સતર્ક રહો, સાવધાન રહો. તો આપણે આ શીખવાનું છે, આજે નહીં તો કાલે. બિલકુલ. કારણ કે જે રીતની પરિસ્થિતિ છે વૈશ્વિક લેવલે, આજે નહીં તો ક્યારે ભયાનક પરિસ્થિતિ સર્જાય, તો આજે શીખેલું છે તમારે કામમાં આવશે. અને